હાલો મિત્રો નમસ્કાર, હું છું વનાભાઈ। મારા નવા વિડીયોમાં બધાય મારા દર્શક મિત્રોનું હાર્દિક સ્વાગત છે। અને આજે આપણે જઈ રહ્યા છીએ અમારા મેથળા બંધારાની મુલાકાતે, કારણ કે ચોમાસાની સિઝન શરૂ છે ત્યારે પહેલા વરસાદમાં જ અમારો આ બંધારો ઓવરફ્લો થઈ ગયો હતો, પરંતુ આપણે જ્યાં એની પાળ બાંધી છે એ બંધારા સુધી આપણે હજી સુધી જઈ શક્યા નથી, કારણ કે ત્યાં જવું ખૂબ જ મુશ્કેલ હતું। અને આ રસ્તો તમે જોઈ રહ્યા છો કે આ ખૂબ જ કઠિનાઈવાળો રસ્તો છે, કારણ કે આમાં સિંહ અને દીપડા રહે છે અને બંને બાજુ જંગલની ઝાડી છે, એની વચ્ચોવચ્ચ અમારો આ રસ્તો છે। અને મોટરસાઇકલ છેક સુધી પહોંચાડવા માટે ખેતરોમાંથી પણ અહીંયા રસ્તે આવી શકાય એમ નહોતું, પરંતુ ખેતરોના હેઠામાં બંને બાજુ વાડ હોય, ઝટકા મશીનના તાર હોય, એની વચ્ચે થઈને ધીરે ધીરે ગાડી આ રસ્તે કાઢી અને આપણે આજે જઈએ છીએ। તો મિત્રો, તમને બધી મારે માહિતી આપવાની છે કે કઈ સાલમાં બંધારો બનાવ્યો, કઈ રીતે બંધારો બન્યો, સરકારે બનાવ્યો કે લોકો દ્વારા બનાવ્યો, એની પણ આજે માહિતી આપવાની છે। અને વર્ષમાં કેટલી વાર આ બંધારો ઓવરફ્લો ચોમાસાના સમય દરમિયાન થાય છે એ વિશે પણ તમને મારે આજે દિલ ખુશથી વાત કરવાની છે। તો મિત્રો, મારો આ વિડીયો પહેલેથી છેલ્લે સુધી તમે જોતા રહેજો। કા ભાઈ, ક્યાં જતા વારે બંધારે જવાય એવું છે? હા, હે ધીરા લગી વ્યા હતા। હે હા, એટલે અત્યારે નિહાર શરૂ છે। શું પણ જુઓ મિત્રો, આવું ભયંકર રસ્તો છે અને આપણે જઈ રહ્યા છીએ ગાડી ધીમે ધીમે, પરંતુ અહીંયા રસ્તામાં હવે અહીંયા પાણી આવ્યું છે, બરોબર। હવે અહીંથી આગળ ગાડી જશે નહીં। હવે અહીંથી જંગલમાં જો આવી રીતે બેકાર જંગલ છે, જંગલ વચ્ચે જઈને એની પાળે જવાનું છે। જો મિત્રો, આમાં બધે છે ને સિંહ દીપડાને એવું રહેતું હોય એવું લાગે છે। પાણી તો થોડુંક જ લાગે, ગાડી લગભગ નીકળી જાય એવું લાગે અહીંથી, પરંતુ હવે આપણે છે ને અહીંથી ચાલતા જવું પડશે। જો મિત્રો, ગાડી પડી આપણી અને આપણે એકલા જ છીએ, કોઈ આપણી સાથે નથી, કારણ કે અહીંયા તો આપણું ખેતર આવેલું છે, એટલે આમાં બધે રસ્તાથી જાણીતા જ હોય છીએ અને અહીંયા કોઈ બીક ન લાગે આપણને। આમાં સિંહનો વસવાટ હોય, પણ ક્યારેક સિંહના દર્શન થઈ જાય તો અભાગ્ય માનવાનું, કારણ કે સિંહ છે ને એ બહુ સમજુ પ્રાણી છે। એ આપણને કોઈ એને કાંકરી છાળો કર્યા વિના આપણને કાંઈ હુમલા કરે નહીં, અને આપણે એનીથી ચેતતા રહેવાનું। સિંહ સામો મળે તો આપણે એક બાજુ રસ્તો બદલી નાખવાનો અને એમને જતો રહેવા દેવાનો, અને એને કોઈ રંજાડ કે એવું કરવાનું નહીં। સિંહ આપણી શાન છે અને સિંહને હિસાબે આપણામાં પણ નિડરતા ઘણી ખરી આવી જાય છે। તો મિત્રો, હવે જઈએ આપણે બંધારે। જો મિત્રો, આ રીતે આપણે રસ્તો બદલ્યો છે, કારણ કે આપણે જે મેઇન રસ્તો હતો ને એમાં પાણી ભરાઈ ગયા। જુઓ, ત્યાંથી મોટરસાઇકલ છેક પાળા સુધી પણ લઈ જઈ શકાય, પણ આ પાણી ભરાણા એટલે આપણે રસ્તો બદલો। અને આ પગદંડી છે, અહીંયા માલ ઢોરની અવર જવર હોય એવું પણ લાગે છે, અને પગદંડી ઉપર આપણે હાલ્યા જઈએ અને હમણાં જ પાળો આવી જાય। જો, ખૂબ જ ભયંકર આ વેરાન વન છે મિત્રો, કારણ કે આમાં સિંહ દીપડાનો વસવાટ છે, આપણને ખબર જ છે, પરંતુ અત્યારે ન હોય, બરોબર। જો, આમાં આપણને સિંહ હમો મળ્યો હોય મિત્રો તો શું કરવાનું, કારણ કે સિંહ તો વનનો રાજા ગણાય, આપણે એને કંઈ કરી ન શકીએ, એટલે આપણે રસ્તો બદલી નાખવાનો, એને જવા દેવાનો, અથવા આપણે થોડી વાર રોકાઈ જવાનું। તો જુઓ, આવી રીતનો રસ્તો છે, આપણે બંધારે જઈ રહ્યા છીએ, થોડી જ વારમાં આપણે પહોંચી જવાના છીએ। જો મિત્રો, પાણી દેખાય ને એ બંધારો છે। હવે આપણે અહીંથી કઈ રીતે જવું એ મુશ્કેલીવાળું છે। જો, આવી રીતે ગારો ને એવું બધું છે, પણ હવે આપણે સાહસ કરીએ। જો, ઘણા બધા મિત્રો અહીંયા સુધી ગાડી લઈને આવેલા હોય એવું જણાય આવે છે, પરંતુ આપણે અહીંયા સુધી લાવ્યા નથી, તો આપણે છે ને અહીંથી હવે વગર સંપલાએ જવાનું છે। સંપલ જવું અહીંયા કાઢી નાખ્યા, કારણ કે આ ચીકણી માટી એવી છે ને આપણે પાડે, એટલે આપણે જઈ રહ્યા છીએ। જો, પગમાં સંપલા નથી, હવે આમાં કાંટા કૂટી વાગી જાય તો એમનાથી આપણે ડરવું નહીં,
તો હવે અહીંથી જઈએ આવી રીતે. જો મિત્રો પ્રથમ સીન હું તમને બતાવી રહ્યો છું તો કે આ સામે છે ને નિહાર છે. આપણે નિહાર સુધી જવાનું છે અને અત્યારે દરિયાની વેળ શરૂ થઈ ગઈ એટલે હામી પાણી શરૂ છે એટલે તમને નિહારનો નજારો બહુ જોવા નહીં મળે, કારણ કે વેળખી હોય તો સામે દરિયાના પાણી પણ ઝપટું કરતા હોય ને આ નિહારમાંથી પણ મીઠું પાણી થોડું થોડું દરિયામાં જઈ રહ્યું હોય. તો એ જ્યાં અમારા બંધારાનો નિહાર એટલે કે સિમેન્ટથી પેવર બનાવેલો છે ત્યાં જવું છે અને થોડી થોડી રસ્તામાં આપણે વાતો કરતા જઈશું. જો મિત્રો આ સમુદ્ર ઘૂઘવાટા કરે જો સામે, કારણ કે એ ફૂલ જુવાળ હોય એવું જણાય આવે છે. અને આ છે સમુદ્રના પાણી. આપણે આ પાળ ઉપર ચાલી રહ્યા છીએ અને આ બાવળ થઈ જાય એ બાજુ અમારે મીઠા પાણીનો સમુદ્ર, આ મેથળા બંધારો જુઓ. અને આપણે જઈએ છીએ હવે નિહાર સુધી જઈએ અને બધો નજારો તમને બતાવીએ, કારણ કે અહીંયા આવવું ને એ ખૂબ જ કઠિન છે મિત્રો. અને જો આ રિનોવેશન એટલે કે આ થોડું આ પાળી ઉપર આવું મેન્ટેલિંગનું કામ થયેલું હોય એવું જણાય છે આ વર્ષે, કારણ કે આ પાળી છે એ મેન આધાર છે. આ પાળી તૂટી જાય તો આ બંધારો ફેલ થાય. અને જુઓ આ દરિયાનું પાણી, સામે દરિયો ઉધાન છેલ્લો છે અને આમાં ખારું પાણી આવી જાય. અને આ અમારું મીઠું પાણી સમુદ્રનું, આ મેથળા બંધારાનું સમુદ્રનું તો ખારું પાણી. અને શું આ અમારો મેથળા બંધારો અને આપ જોઈ રહ્યા છો આ અમારો માનવ મહેનતથી બનાવેલો આ બંધારો છે. આની અંદર સરકારશ્રીનો એક પણ રૂપિયો વપરાયેલો નથી. અને આમાં આ બંધારો 2018ની સાલમાં બનાવવામાં આવેલ છે અને 12 ગામના લોકોએ થઈને આમાં મહેનત કરેલી છે. અને અત્યારે અમે 5 થી 6 વર્ષથી આ બંધારાના પાણીનો ઉપયોગ કરીએ છીએ. અને 1 કરોડ રૂપિયામાં આ બંધારો તૈયાર થઈ ગયો હતો અને પહેલી વાર તૂટી ગયો હતો. ફરી પણ અમે બાંધી દીધો અને રિનોવેશન કરીને આ પાણીનો ઉપયોગ અમે કરીએ છીએ. ઘણા જ દાતાએ આમાં સહયોગ આપ્યો, એ બધાય દાતાઓને ખૂબ ખૂબ વંદન. તો આપણે હવે આગળ ચાલીએ. જુઓ મિત્રો આ છે ને અમારા કોટડા અને મેથળાના ગામની વચ્ચેનો ગાળો છે. અને સામે છે ને આ બેટ દેખાય જાત પર ચામુંડામાંનો ટીંબો છે. અને સામે તલી, વાલર, વેજોત્રીની બધા ગામડા આવેલા છે સામે તમને દેખાય ને. અને આ છે અમારા ગામના એમ કહેવાય કે મેથળા ગામની એજ છે. અને સામે છે એ સમુદ્રની વચ્ચે જે એમ કહેવાય કે ગાળી વી ગઈ ને એને અમે કૂપી કહીએ. સાંચ છે સમુદ્રની વચ્ચે, બંને બાજુ સમુદ્ર છે ને એ સાંચ જતી રહી. અને સામે જુઓ મિત્રો ધજા દેવું બતાવીને એ મારે ભૂતળા દાદાનું સ્થાનક છે. આ જુઓ મિત્રો આપણે પાળી ઉપર હાલ્યા જઈએ અને બંને બાજુ બાવળિયા ઉગી ગયેલા છે, ગાંડા બાવળ. અને આ આપણે હવે થોડો જ દૂર રહ્યો છે આપણો બંધારાનો નિહાર. આ બાજુ સમુદ્રનું પાણી છે આ, અને આ બાવળિયાની પાછળ છે મેથળા બંધારાનું મીઠું પાણી છે. ચાલો મિત્રો જુઓ આપણે આ બંધારાના નિહારનું મુખ દ્વાર એટલે કે પહેલો શેડો મેથળા તરફનો, ત્યાં આપણે પહોંચી ગયા. અને જો કેટલો વિશાળ સમુદ્ર અમારો મેથળા બંધારો તમને જોવા મળશે. અને કેટલું બધું પાણી સંગ્રહાયેલું છે. અને નિહાર પણ આપણે જોઈએ. હવે આપણે ચાલીએ. જો અહીંયા અમુક મિત્રો છે તેમની થોડીક મુલાકાત લઈશું. અને જુઓ બંધારો છે. હવે આપણે છે ને સામે કિનારે જઈશું. જુઓ આ બગલા, કારણ કે આમાં સમુદ્રના પાણી અહીંયા મચ્છી આવતી હોય છે. જુઓ મિત્રો આ જે મચ્છી છે ને એ આ મીઠા પાણીની ખારું પાણી મળે એટલે મરી જાય, એટલે આ મચ્છી પડી છે. અને આની અંદર મચ્છી હશે. તો આપણે આગળ જઈએ, થોડો બંધારાનું દ્રશ્ય નિહાળીએ. આ અમારી ખળખળ વહેતી ગંગા. હવે તમને પ્રથમ નજારો બતાવતો દેખો.
જો મિત્રો આપ જોઈ રહ્યા છો એ મેથળા બંધારાનો નિહાર છે. આજે પાણી થોડું ઘટી ગયેલું છે અને અહીંયા સુધી આવી ન શકાય, પરંતુ આજે પાણી નથી અને સામે કાંઠે પણ જઈ શકાય એવું છે. આપણે જઈને બતાવીએ, સાહસ કરીએ. અને આજે હું એકલો આવેલો છું, પણ સામે મચ્છી મારી ભાઈઓ કરે છે એટલે થોડોક મને પાવર આવ્યો છે કે હું પણ ત્યાં જાઉં. તો ચાલો મિત્રો જઈશું ને સામે કાંઠે. તમે કહેતા હોય તો જઈએ, સાહસ કરીએ. આપણે તો ભાઈ સાહસવીર માણસ છીએ. જો આ બધી ઝાડી છે બતાવીને, આમાંથી આ સામેલી આપણે આવ્યા છીએ અને આ રીતે આની પાળ છે. 1 કિલોમીટર જેવી સામે ધારે પાળ છે અને આ સમુદ્રના પાણી છે અને આ બાજુ છે એ મીઠા પાણી છે, આ બાજુ છે એ સમુદ્રના પાણી છે અને આ અમારો નિહાર છે. તો આવી રીતની પાળ બાંધેલી છે બંને બાજુ અને માનવ નિર્મિત બંધારો અત્યારે. ચાલો મિત્રો આપણે પાણીમાં આવી ગયા છીએ અને સામે કિનારે જવું છે. તો આ જે છે ને એ મેથળા બાજુનું આ શેડો છે અને સામે બાજુ છે ને એ કોટડા, ઊંચા કોટડામાં ચામુંડાની શક્તિપીઠ આવેલી છે. ઊંચા કોટડાનો શેડો છે. તો આપણે ત્યાં સુધી જઈશું. ચાલો આપણે પાળી ઉપર હાલ્યા જઈએ છીએ. આ રીતે અમારી ખળખળ વહેતી ગંગા અને ભાઈઓ માછીમારી કરે છે. હવે એક ભાઈ મળ્યા છે અમારે કોટડાના, એ આ બંધારા વિશે થોડીક વાત કરશે. આ જે બાંધેલું છે ને એ અમારું જ છે. હરેશભાઈ નિશા કોટલા જેસીબી વાળા અને જયંતિભાઈ જેસીબી વાળા. હા સરસ ભાઈ, અમે બધા સાથે જ હતા ત્યારે, પણ 2018ની અંદર આ બંધારો નાવા માટે આવ્યા અહીંયા. હા, સ્નાન કરવા માટે આવ્યા છે. જો મિત્રો આમાં છે ને આ સમુદ્રની ભરતી આવી, આ બાજુ છે ને પાણી છે એ સમુદ્રનું છે અને આ જાય છે એ મીઠું પાણી છે. એટલે અહીંયા આ નિહાર ઉપર મિત્રો આવવું ને, અત્યારે વરસાદની મોસમ છે, આ જોખમ છે મોટામાં મોટું. પરંતુ આજે આપણે તમને એક વિડીયો બનાવવા માટે થઈને આપણે આવ્યા છીએ, કારણ કે ઉપરવાસમાં તો ખૂબ વરસાદ થયો હોય તો અમે સમુદ્ર ભેગા થઈ જઈએ, આવું સાહસ કરીએ છીએ. એટલે જોઈએ છીએ. જો મિત્રો આ છે ને પાણીનો પ્રવાહ ખૂબ જ વધારે છે અહીંયા. આ વચ્ચોવચ્ચ આપણે આવી ગયા છીએ. સામે કિનારો છે એ મેથળા બાજુનો શેડો છે અને સામે છે એ કોટડા બાજુનો કિનારો છે. ચાલો ભાઈ આપણે હાલ્યા જઈએ છીએ મેથળા બંધારાના પાળા ઉપર અને હવે આપણે કોટડા બાજુનો શેડો છે આ બંધારાના નિહાળનો, એ આપણે દ્રશ્યમાન કરીએ. હમણાં ત્યાં પહોંચી જઈશું. ચાલો ભાઈ આપણે કોટડા સાઈડનો કિનારો આપણે પાર કરી ગયા છીએ. જેમ ગંગા નદી પાર કરે એવી રીતે જ આજ પાર કર્યો અને ખૂબ જ સાહસભર્યું કામ છે મિત્રો. અને બગલા જોવા છે ને આમેલી ખારા પાણીની માછલીઓ મીઠા પાણીમાં આવતી હોય ને એટલે એની રાહમાં બેઠા છે. અને એ જો અહીંયા માતાજીનું સ્થાનક છે એ પણ આપણે જોઈને દર્શન કરી લઈએ. આ મેથળા બંધારો હજી પણ ઓવરફ્લો જ છે. જુઓ મિત્રો, દર વર્ષે અમારે રિનોવેશન કરવું પડે. આ વર્ષે પણ રિનોવેશન કરેલું છે. અને જુઓ, અને હવે આપણે જઈ માં ખોડિયારમાંના દર્શન કરવા અને સરસ મજાનું સ્થળ બનાવ્યું છે. જો મિત્રો આ મેથળા બંધારાના પાળા ઉપરમાં ખોડિયારમાં બિરાજમાન હોય કે જ્યાં જળનો ભંડાર હોય ત્યાં માતાજીનું સ્થાનક અવશ્ય હોય છે. તો જો આ રીતે માતાજીનો સરસ મજાનો ડુંગર બનાવી નાખ્યો. જો તમને દૃશ્યમાન કરીએ કે અહીંયા ગેટ બનાવ્યો છે નાનો એવો વાળાથી અને અહીંથી રસ્તો બનાવ્યો છે. જુઓ તમે, ચોટીલાના ડુંગરા માથેમાં સામુંડમાં બેઠા હોય એમ અમારે આ મેથળાના બંધારાના પાળા ઉપરમાં ખોડિયારમાં બિરાજમાન હોય ને એને હિસાબે અમારું એમ કહેવાય કે આ મેથળા બંધારાની અંદર જ્યારથી બનાવ્યો ત્યારથી પાણી ક્યારેક ખૂટ્યું નથી અને મહા મહેનતથી આ બંધારો મિત્રો બનાવેલો છે. એટલે આ તમે જોઈ રહ્યા છો. અને અહીંથી જો આ બંધારો અમારા મેથળાનો પાળો, સામે મેથળાની ધારું, એ બધું દૃશ્યમાન થાય. અને અહીંથી સંપૂર્ણપણે તમને આખો બંધારો બતાવું. અને સામે અમારું ગામ છે. જુઓ મિત્રો, ટાવર બતાય તમને, ટાવર ઝાંખો બતાતો હશે. જુઓ બતાય, એ આપણે ક્યાંથી આવ્યા છીએ. તો એ મેથળા
એટલું દૂર થાય, અહીંથી 4 કિલોમીટર દૂર થાય અને ચાલતા પણ આવવું પડે છે, પરંતુ આજે ગાડી લઈને અવાઈ ગયું એટલે આપણે આવ્યા છીએ. ચાલો મિત્રો, તો તમને આ મેથવા બંધારાનો પાળો એટલે કે આ નિહાર મારે બતાવવાનો હતો. તો આજે તમને મેં નિહાર સંપૂર્ણપણે બતાવ્યો અને મારા આખા મેથળા બંધારાનો નજારો, મારું ગામ સામે 4 કિલોમીટર દૂર છે અહીંથી, તો એ પણ બતાવ્યું. આપણે આજે કોટડાના તરફના નિહારના છેડા ઉપર છીએ અને આ પાણી જેવો નિહારનું ચાલ્યું જાય છે અને આ બંધારો અમારે એક જીવાદોરી સમાન સાબિત થયો છે મિત્રો. તો આપણે તમને ઘણું ખરું તમને ભયંકરમાં ભયંકર વસ્તુ તમને બતાવી અને ખૂબ જ સાહસ કરીને આપણે અહીંયા આવ્યા છીએ. તો મારો આ વિડીયો તમે જોજો, શેર કરજો, લાઈક કરજો અને મારી ચેનલમાં જે નવા મિત્રો હોય એ આ મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો. નમસ્કાર મિત્રો, અહીંયા આપણે વિડીયો પૂરો કરીએ. હવે ફરી મળશું નવા વિડીયોમાં. અત્યારે સૌને નમસ્કાર.